तो हे गाइस गुड मॉर्निंग स्वागत है हमारा नवा ब्लॉग वीडियो में वाग्या 8 ने આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચા બા પી લીધી બધા ઉઠી જશે ના એ બહુ હોય બગાડો અને ઉઠી જાય પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો કરી દીધો ગુડ મોર્નિંગ જય માતાજી દીદી આ તેલ ને અત્ર હક પોણી શ્રાવણ મહિનો કરવાનો તારે હું દર્શન કરવા આવ્યો તમે તો આઠા ઉપર તો વાટતા જ રહેવું આઠા ઉપર એક જ દાડો કર એ તો આઠમ ઈવાનો તહેવાર છે અઠવાડિયે ને હેરી જાય એક દાડો ઓના જતું રહેવાનું તારે એક દાડો ઓના જતું રહેવાનું આપણે જતા ધાબા પર અને કાકાને ન તો માથું ઓળવાનું ચાલુ છે અનિબાનું હસ તો સ્કૂલ જવાનું છે 3 દાડા પછી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા પીધો નવાય નવરાઈને તૈયાર કરી ટ્યુશન મોકલી મિતુલ જે સ્કૂલ હા તો જઈ એ તો ના નતું પડતો કાલમાં રજા આવી ના તમે નતા કહેતા કે કાલ રજા પણ શનિવારની રજા હતી ને કહેતો તો મિતુલે હા મિતુલે તો કાલ રજા હતી આજ તો કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી હા બાર કેટલા બધા ઉતરી બની તો હું કરું તાને બહુ આટલા ઉતરી બોલો બારીનો વધારવાની કોશિશ રાખ ઉતરી ડબલ હતી ઉતરી ડબલ કારણ કે લઈ જતા દાદાના ઘરે ને તો દાદા ચા નાસ્તો કરે બેઠા દાદા જય માતાજી ગુડ મોર્નિંગ ચા નાસ્તો ચાલુ સકાળા ગુડ મોર્નિંગ જય માતાજી પીજી વેલા ફોન હાથમાં આવી જાય ડીજે વગાડવાનું ગાઈસ આપણે આજે પાછલા ઘરે તો કાકા ઉઠી જશે કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો કરી દીધો ચા નાસ્તો કરે આ કોણ ઊંઘ્યું હા રહી ગયો હા જેવું ઓટીને ઊંઘ્યો ને આ નહીં જવાનું અમુક તો ચા નાસ્તો બનાવવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ચા બાપી થઈ ગયો ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કરે ચા પાણી કરો નાસ્તો તો લુગડો બેઠો છે એવું મોડા ઉઠ્યા હતા તો ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે તો કાકા ઉઠી જશે ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીધી એવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો ચાલુ છે બર્થડે બોય છે જ્યાં ને આ એવું ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી હો હું મેલી જીમીન ચા શું જીવ બે ભેગું મેક્યું પણ વાટકી મેલે તો પી જાય એમાં બે તો વેડી તે મેલું તો પીવા એ તો પી જશે तो गाइस हमला अचानक हुआ था इन सब का मूड बन गया है घर साफ करने का तो कहीं ना कहीं कुछ ना कुछ कर रहे हैं बाबा તમારા હાબું ગોટી જો રૂપાળો મોઢો દેખાશે નહીં રૂપાળ અંધારો અંધારો લાગે એટલે તો જો એક બાજુનું ખાલી થઈ ગયું બીજી બાજુનું બાકી એ આગી તો કર નાખો આગી જા આગી જા આ એક તો હા નહીં નહીં ખુલતું પાપા એ રવા દે આ બાજુ ખુલ્લેલી પાવડર હાથ થઈ ગયો પણ પેલી બાજુ ખુલ્લેલી આ પેલું સોલર તો લાઈટ હજુ તડકો નહીં ને આકલ બકા તડકો ને આકલ તો જ લાઈટ ચાલુ થાય સોલર માં ઉર્જા ના મળે નિર્ણય જો મોતી રે ભાત મેલાવો ના ના લૂસવા નહીં ખાલી લઈ આ સોની વાની ધોવા તો કઈ અંદર ઉતારવાની અભળે ખાલી થઈ જઈએ અને બહાર ધોવાનું ચાલુ થઈ ગયું એ પાછું લાઈ કાચ નહીં
ધોવા મેલ ધોવા હાકો કાલ સાઈડમાં રાખો કાઢી દઉં આ તો. અને મમ્મીએ ચાલુ કરી દીધું છે ગહાનું ને ધોવાનું. જો બકા આપણાથી જો ચડાવ ઉતરાય એવું નહીં, હું વાહન દોરાવું. ખંચેરવાનું ચાલુ છે. ખંચેરવાનું પતી જેવો પોતું મારવાનું હોય. અમુક ખંચેરી દીધું બધું, પણ લાઈટ નહીં. લાઈટ જતી રહી ને અમુક વાહન ગહવાનું ચાલુ છે. એક મચુરી રેડી જાવ. તો જો હોય તો વાહન લુખાઈ અને એમાં મિત્તલબા જો અભરાયો બરોબર ની બુજેડીને લુખવાનું ચાલુ કરી દીધું. રિંકલ કઈ બેને મસ્ત સાફ કરી દો. મસ્ત તમારે કોઈ બોલવું કોક તો બોલો. લાઈટ આવી. હઈ આઈ હારો મેં પંખો ચાલુ કરી દીધો. લાઈટ આઈ જઈ જલ્દી કરો. પેલું વરસાદ આવતા આવતા લુકી દો. રસ જાગો થોડો. જે ગમતું હોય ને કરવાનું. ટાઈમ ના જેટલો કલાક પણ કેટલા બધા હી ને તો મોટમ તો વાર ના થાય. અમે મેડમ તો વાર થાય. પ્લાસ્ટિક ની જર્મન જેવી નહીં આવતી. પંખા તો આવું હોય. હા હમણાં હળગાવા જેવું બપોરે કઈ ફૂંક માર પેલું પૂરીઓ દબાવવાનું મશીન. એક તો ખોખામ પેક હ એ પૂરીઓ દબાવવાનું મશીન. એક તો પેક હ. હું કદી ચૂલા રોધતી જ નહીં શીખત. ક્યાં રોધ્યું છે? જઈને ટ્યુશન જઈને આજ તો મા પ્રસાદ આલ્યો. ચમ મારે તો ગાઈસ ફાઇનલી બધું સાફ સફાઈ થઈ ગઈ. વાહન ગહાઈ ગયો. ઘરમાં આવી જઈ. મિત્તલબા ફોટો હવે ગોઠા બનાવી ફોટા બોટા સાફ બાફ થઈને હવે લગવાઈ. આમ બધું ભરી દઈએ એટલે ઓછા લાગે ને કેટલા બધા વાહન લાગી નહીં. હા ચલો કાકા ફાઇનલી ચાલુ થઈ ગયું છે ગોઠવાનું. અમારા દાદીમાનો ફેમસ ડાયલોગ જાજા હાથ રળ્યો હમણાં. રજો આટલા વાહનમાં તો કેટલા બધા વાગ્યાથી હડાબાને કોમ બમ પતી ના કહેતા અને કાકાને ઘરે નતો રોધવાનું બનાવતા. એટલી વારમાં જતી જાન થઈ જાય.
કમ કરી ને તે દાળ મૂકી નાખી ના દાળ તો મિલી નાખી દીધી દાળ તો થઈ જાય તો થઈ જતી દાળ આઈ ભાત મિલ્યા શાક વગાય લોટ બધું હવે નામ બાકી હા છેલ્લે નાવાનું તન તાપ હવે નહીં નાખું કઈ ખાવા લઈ આપણે આવી તો દાદાના ઘરે ને તો મમ્મી પેટી ખોલીને બેઠો છે નવા હલ્લા કાઢો છો કો પહેરવા ચમ પહેરવાના જ તન પણ મેં શું કરવાના મેળી રાખવાના ઓહો પછી સંઘાય એના કરતી હાલ પહેરો કે જીવ તો જીવ હા ગયડો તાર માણસ શીખો એમને જોડ નહીં એવું કેવું હું રોજી ફુલાવાનું ને શાક બનાવી શાક હાલત નહીં કરવાનું બાજરી રોટલા કરો કે હવે એક રોટલો કરવાનો બાજુ પછી નહીં જોઈએ વાગે શીખો ને તો બધો કહીને બે તો નવા હેડ ગયા જીવી વેને લઈને ક્યાં તો ખરા જો જો ઊંધી જાય હે ને મમ્મી એના પેલા ઘેરથી પેલા ઘેરથી ના આપો ને સીડીઓમાં ઉતર જ ના લઈ રહે છે ઉતરતું જ નહીં જો જો યાર એરા ઠેકોણા લઈ જાય આપણે ચોક મેકી દઈએ તો જતું આ બધા નલી તું તો ચડ પણ આપી જ ને ઊંઘી પાછી આવો તો લેવા જાય બધા ઊંઘી કેવું ઊંઘ હોય એ તારી મમ્મી સજા માને તો બીજો ભૂલી જ તમે તો અંદર ચી આવતી નહીં પણ નાખી મેં દાદ જબર લાડ કરો ભૂલી જાવ તો ક્યારે કે એટલે એવી જ મિંદુ હેલો કરો ખવરામ બોરા એટલે ખવ પઈ જેવા ગાડી હોય તો એક ટાઈમ બે ટાઈમ આવે ખબર ને વધારે ઓળખે રાખો ને આ બધો તમારો જ દાળ નતા લાયા નહીં ગતા જુઓ બા બદલે નહીં ગયો ખબર ઊંઘવા આવે જોજો એ ખાલી નગીન ખાવ જો તેની કડી બધો ફરી વળો જો મો વાછા થઈ ગયું મમ્મી મમ્મી જો કર જીમ્મીની પરીક્ષા થયા તો જવી ના જવો ચોય જવી ના જોવો ચોય મમ્મી છે
અને એ પપ્પા લાગી જતી યાર કેવું ખાડા માં એની મત દોવા પાવ કર્યા હવે જો પાસ હવે બોલાય છે ઈ ઊંઘ હ કોણ હો રહે છે અવાજ વપડો હ વાળી જઈ છોકરા જેટલું રાતે ચીની ભેગું ગળા ના તે એના ભેગું ના મારું ભેગું મજા ઊંઘી જાય અને પછી હું આવા ને તમે કોઈ બધું ગોદરી પાથરી ઊંઘાડું જાણો બે જાવ ભલે જા ભલે જો ભલે જા બેજો આપણે બધો જતો રહેવું પણ એ રહ્યો મમ્મી નહીં આવું જો લગારે ઊભી થાય અને પેલા લાયા તાર તો ખાલી હેડો કહીએ ને તો જે હેડતી તરત નહીં તોય ના આવી બાર તો વરસાદ ચાલુ છે પપ્પાને જો કોમેથી આવ્યા નહીં એના મૂકું પહેલું બી નાલ્યું ઇન્જેક્શન શરદી થઈ ગઈ તે ચોકણ બતાવજો ને ઈ કન નહીં આલ્યું એનું મોઢું કેવું થઈ ગયું હતું હા તો વાલી વાલી કજે મામી કે મટી જશે કે હોતો ના હો કે રોતો ના હો મટી જશે રોતો ના કાકા આવી જશે ગમેથી નામાં પૂરું વધવાનું ચાલુ છે હા તો વાગ્યા 7 વાગે રોટલી કરવાની હાથ થઈ જાય વહેલા લઈ લીધી આ વાતાવરણની ખબર જ સાચી વાત વરસાદ આખો દાડો જો ને હવે ચાલુ થયું ચાલુ રે પરફેક્ટ આવા થોડી થોડી આપણે જતા પેલા ઘરે ન તો 2 જણા લેસન કરવા બેઠા કાકા આવી જશે કોમેથી ને એ લોકો ચમ શું કરી તું હા હે એવું કરે બહુ હાથમાં લઈ લેમ ફરી પાછા यहाँ पर तो लोट बांधने का चालू है एक आ मकू અને પેલી સાઈડ બેણા આગા ગાય હોય મારતો નહીં પણ તોય બેણામાં જ બેહી મારા એના પાપ લાગે ગાય હોર તો કહેવાય બોલ કરીને તો ખાતો નહીં એવું હું બનાવી ગવાનું શાક ને ખીચડી ના રોટલા ગવાર જતી ના રહી હવે ચાર જતી ગવાર પણ અમે તો આજ જ લાયા નથી કરતો નહીં પિન્ટુ કાકા ઘરે શું બનાવ્યું ડબલ તપેલા દોડું નહીં મેં ચાલશે કાકા આવી જશે કોમેથી જીમી રમાડી મુઠિયો દૂધીનો એમનો ના નહીં બનાવે પણ કહેવાય હાલમાં તો કોરો નહીં હતો કશું નહીં હતું ખબર પણ એમ કહી રે બટાકાના શાકમાં નહીં ખાવા આપણે તો જેમ પેલો વઘારી એટલે ચો થઈ જાય લુંદા જેવો નહીં થઈ જતો
હા એવું કે છે મમ્મી તેડા બનાવે તો મમ્મી કોઈ આપણે જ આવતો દૂધીમાં હોય આ દૂધીમાં તો ના એ દૂધી નો જ હોય હે ના હોય દૂધી હોય હે દૂધી દૂધી ના હોય એટલે તો એમનેમ જ બનાવતો હોય જો અમે ખાધેલો ઈ દૂધીનો આમ ઊભી તિરાડીઓ કરેલી હોય શેણેલી દૂધી હો નહીં હોતી કોઈ શેણેલી દૂધી હોય દૂધી વગર નહીં અમે ખાધેલું એટલે તો એમનેમ જ ખાલી મળે અને આટલા ખાલી હતા તો બાપ ચો કીધું મોડું થાય ને તો થોડું ચાલો બનાવી દે. એક લાઈન બનાવી અને બે ઉપર તો દે તો તું ફરીથી આવશે તો થઈ જાય ને થઈ જાય હમણાં જ લઈ લે તો પપ્પાને ખાવા માટે બેસી જશે 3 જણો પેલી પેલા રમવા હું ખાધું લી મુઠિયા એ ચોટી મમ્મુ ખાધું એ કે માર કે બોડું લઈ દે કાકા ઘરે જતા ખાવા માટે બેસી ગયા ખાઈ લીધું પથારી કરવા માંડ્યા હવે તો ખાઈ લીધું બપોરના ભાત પડ્યા હતા ને ત્યારે ઊંઘાડ્યા હતા ખાઈ લીધા ચાલો નાસ્તો થઈ ગયો નહીં અને ધાબા પર હોય ત્યારે તો મેગી બનાવીને ખાતો હતો બધો ચાલો ને ચાલો જાય હા મોઢું બનાવે ભૂસી એટલે જ તો કાલ તો નથી કહેતી જાડી થઈ આવની હવે પછી કઈ કઈ જાડી ના થઈ જાય થઈ જાય ને તાર તો ગઈ આપણે જતા દાદાના ઘરે ન તો ખાવા માટે ગયો છે દાદાને એ જમ્યું છે એ આવશે એટલે ખાતું નહીં લે કાળો ચમ હોઈ જાય વેલા વેલા એટલે એ દોત પડી ગયું વચ્ચે વચ આપણે તો વારા પરથી વારું નહીં હવે આના પછી પછી પેલી કે કાળાનું પડશે હવે વારા પરથી તો જે ચીની હતા હજુ ટ્યુશન થી નહીં આવ્યા ચાલ મસ્ત મોડા 8 વાગે હાલ આવ્યો મિત્ર કે કચી નહીં આવ્યો મેં કીધું ના કે હું હાલ 2 ક્લાસ હસી એટલી એને પટ્યું ને એટલે એને કદાચ મોડું થશે હવે આવશે પતો હવે આવતો છે થાય ને ના હવે ખાવા